દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ હવે વિવાદોના વંટોળમાં ઘેરાય છે। 3 મેના રોજ 23 લાખ વિદ્યાર્થીઓએ પોતાની મહેનત કરી પરીક્ષામાં ભાગ લીધો હતો, પરંતુ આ પેપર બાદ ગેસ પેપરને લઈને વિવાદ સર્જાયો અને જેને લઈને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ પેપર રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ તેમણે કહ્યું છે કે અમે આ નિર્ણય કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીને લીધો છે અને સીબીઆઈ તપાસ પણ કરવામાં આવશે। પરંતુ એ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે આ પરીક્ષા સાથે 23 લાખ વિદ્યાર્થીઓ જોડાયેલા હોય, તેઓ 1-2 દિવસથી તૈયારી નહીં પરંતુ લગભગ 2 વર્ષથી રાત દિવસ એક કરીને તૈયારી કરતા હોય, જ્યારે લગ્ન હોય ત્યારે પણ કોઈપણ પ્રસંગમાં ન જઈને આ રીતે જ્યારે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય અને માત્ર કેટલાક તત્વો દ્વારા આવી રીતે ગેરનીતિ આચરવામાં આવે અને જેના કારણે તેમનું ભવિષ્ય જ્યારે જોખમમાં મુકાતું હોય, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને વિદ્યાર્થી તેમજ વાલીઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। આ સાથે જ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ચિંતામાં પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જ્યારે 2 વર્ષની તૈયારી બાદ પેપર આપે વિદ્યાર્થી, ત્યારે એક હાશકારો અનુભવતું હોય છે કે હવે મારું પેપર પતી ગયું, પરંતુ આ પેપર રદ થયા બાદ જ્યારે ફરીથી પેપર આપવું પડે ત્યારે વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કોંગ્રેસ નેતા સચિન પાયલટે પણ પોતાની માંગ કરી છે અને રજૂઆતમાં જણાવ્યું છે કે આ મામલે શિક્ષણ મંત્રી પોતાનું રાજીનામું આપે, કારણ કે જે પરીક્ષા સાથે 23 લાખ વિદ્યાર્થીઓ જોડાયેલા હોય અને તેના ભવિષ્ય સાથે જ્યારે આવી ચેડા થતી હોય ત્યારે કાર્યવાહી કરવી જરૂરી બને છે। હવે જોવું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે અનેકવાર આવી ફરિયાદો ઉઠતી હોય, પરંતુ શું કાર્યવાહી કરવામાં આવે છે તે તમામ લોકો જાણે છે। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય ને મામલો દબાઈ જતો હોય છે, ત્યારે આ મામલે કડક તપાસ થવી જરૂરી બને છે। 23 લાખ વિદ્યાર્થીઓ સાથે ન્યાય થવો જરૂરી છે।